હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના લેક્ચરની અંદર આપણે બાયોગેસનું જે ઉત્પાદન છે એની અંદર સૂક્ષ્મજીવો છે એ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે અભ્યાસ કરીશું. હવે સૌથી પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે જ્યારે સુએજ ટ્રીટમેન્ટ પૂરી થાય એટલે કે જે સુએજ સારવાર છે એ પૂર્ણ થાય ત્યારે એના પછી આપણી પાસે જે ક્રિયાશીલ સ્લજ બાકી રહે છે એ સ્લજની અંદર ઘણા બધા જારક બેક્ટેરિયા અને ફૂગ હોય છે. તો આ જે જારક બેક્ટેરિયા અને ફૂગ છે એમનું વિઘટન છે એ અજારક બેક્ટેરિયા દ્વારા થાય છે અને આ અજારક બેક્ટેરિયા છે એ આ વિઘટન દરમિયાન કેટલાક વાયુઓનું મિશ્રણ ઉત્પન્ન કરે છે, જેની અંદર મુખ્યત્વે મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયોક્સાઇડ આના જેવા વાયુઓ હાજર હોય છે. આ ઉપરાંત આપણે આગળ જોયું કે આથવણની પ્રક્રિયા જ્યારે કરાવવામાં આવે તો યીસ્ટ જેવા જે સૂક્ષ્મજીવો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે, અથવા જો તેને અજારક પરિસ્થિતિ આપવામાં આવે તો તે એથેનોલ ઉત્પન્ન કરે છે. તો દરેક સૂક્ષ્મજીવ છે એને જે પ્રમાણે રો મટીરિયલ અથવા તો કાર્બનિક દ્રવ્યો આપવામાં આવે છે તે પ્રમાણે સૂક્ષ્મજીવો છે એ અલગ અલગ પ્રકારના વાયુઓનું નિર્માણ કરતા હોય છે. તો મુખ્યત્વે આપણે જે આથો આવવાની પ્રક્રિયા જોઈ કે જેને આપણે ફર્મેન્ટેશન કહીએ છીએ, ચીઝ બનાવવાની પ્રક્રિયા, પીણા બનાવવાની બનાવટમાં આ બધાની અંદર આપણે મુખ્યત્વે જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ એ સૂક્ષ્મજીવોએ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. એના સિવાય કેટલાક એવા બેક્ટેરિયા છે કે જેમને અજારક પરિસ્થિતિ મળે ત્યારે તે વૃદ્ધિ પામે છે અને આ વૃદ્ધિ જે છે મુખ્યત્વે તે સેલ્યુલોઝવાળા જે દ્રવ્યો છે એના પર પામે છે. તો જ્યારે આવા સૂક્ષ્મજીવો અજારક પરિસ્થિતિમાં સેલ્યુલોઝ દ્રવ્યો પર વૃદ્ધિ પામે છે ત્યારે તે ખૂબ જ વધારે માત્રાની અંદર મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુઓ ઉત્પન્ન કરે છે. તો આવા બેક્ટેરિયા કે જે સેલ્યુલોઝ દ્રવ્યયુક્ત જે પદાર્થો છે એનું પાચન કરી અને આ મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે તેમને આપણે મુખ્યત્વે મિથેનોજન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે કે એવા બેક્ટેરિયાનો સમૂહ કે જે મિથેન વાયુ ઉત્પન્ન કરે છે અને એની અંદર સૌથી વધારે ઉપયોગી બેક્ટેરિયા છે એ છે મિથેનોબેક્ટેરિયમ. તો આ મિથેનોબેક્ટેરિયમ જે છે એ એક પ્રકારનો બેક્ટેરિયા છે જેનો આપણે મિથેનોજન્સની અંદર સમાવેશ કરીએ છીએ, કારણ કે આ મિથેનોબેક્ટેરિયા પણ સેલ્યુલોઝ દ્રવ્યયુક્ત જે પદાર્થો છે એનામાંથી મિથેન વાયુ ઉત્પન્ન કરી શકે છે. તો આ જે મિથેનોબેક્ટેરિયા છે એ એક તો જે તૃણાહારી પ્રાણીઓ છે એમનું જે જઠરનો શરૂઆતનો ભાગ એટલે કે અમાશય જે છે એની અંદર હાજર હોય છે. આ સિવાય તે સુએજ ટ્રીટમેન્ટ એટલે કે સુએજ સારવારનું જે અજારક ટાંકો છે એની અંદર પણ હાજર હોય છે. તો આ મિથેનોબેક્ટેરિયમ જે છે એ શું કરે છે તો જે પણ સેલ્યુલોઝયુક્ત પદાર્થો છે એ બધાનું એ પાચન કરશે. એટલે આપણે અહીંયા જો તૃણાહારી પ્રાણીઓની વાત કરીએ તો એના જઠરની અંદર પણ આ મિથેનોબેક્ટેરિયમ છે એ હાજર છે. તો એ ત્યાં પણ સેલ્યુલોઝ જે છે એનું પાચન કરશે. તો હવે જો તેના જઠરની અંદર જ આ મિથેનોબેક્ટેરિયમ હાજર છે તો આ ઢોરમાંથી જે છાણ ઉત્પન્ન થવાનું છે એટલે કે ગોબર એની અંદર પણ આ મિથેનોબેક્ટેરિયમ છે એ હાજર હોય છે. તો આ મિથેનોબેક્ટેરિયમ છે એ પશુઓના શરીરની અંદર સેલ્યુલોઝના વિઘટન માટે અથવા તો સેલ્યુલોઝના પાચન માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે આમના જે ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે છાણ અથવા તો ગોબર જે છે એની અંદર પણ આ બેક્ટેરિયા હાજર હોય છે અને તે મુખ્યત્વે વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે એમના ઉત્સર્ગ દ્રવ્યોની અંદર સેલ્યુલોઝ પણ સારા એવા પ્રમાણમાં હાજર હોય છે. તો હવે આ જે મિથેનોબેક્ટેરિયા છે એ છાણમાં રહેલ જે સેલ્યુલોઝયુક્ત દ્રવ્યો છે એ બધાનું પાચન કરી અને આપણને બાયોગેસનું નિર્માણ કરી આપે છે. તો હવે આ છાણની મદદથી મુખ્યત્વે
બાયોગેસનું ઉત્પાદન કઈ રીતે થાય છે, તો એના માટે સૌથી પહેલાં એક બાયોગેસ પ્લાન્ટ જે છે એ ફિક્સ કરેલું હોય છે. તો હવે આ બાયોગેસ પ્લાન્ટ મુખ્યત્વે શું છે, તો એની અંદર આપણે સૌથી પહેલાં તો 10 થી 15 ફૂટ ઊંડો જે છે એ કોન્ક્રીટનો એક ટાંકો બનાવવામાં આવે છે. અને આ જે ટાંકો છે એની અંદર આપણે મુખ્યત્વે જે જૈવિક કચરો અને પશુઓના ઉત્સર્ગ દ્રવ્યો છે, એટલે કે જે છાણ છે, ગોબર, એનો આપણે આની અંદર એન્ટર કરાવીએ છીએ. જેમ કે તમે અહીંયા જોશો તો સ્લરી ઓફ કેટલ ડંગ એન્ડ વોટર, એટલે કે જે પશુઓ છે એમના જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ અને પાણી દ્વારા જે મિશ્રણ ઉત્પન્ન થાય છે એને સૌથી પહેલાં આપણે મિક્સિંગ ટાંકા દ્વારા જે મેઇન બાયોગેસ ચેમ્બર છે એની અંદર આપણે દાખલ કરીએ છીએ. તો આ જે શરૂઆતની ટાંકી છે એની અંદર પાણી અને જે ઉત્સર્ગ દ્રવ્યો અને બીજા જે જૈવિક કચરો છે એ બધાને મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ આ મિશ્રણ જે છે એ નીચે ટાંકાની અંદર લઈ જવાય છે. તો આ ટાંકો જે છે એની અંદર સંપૂર્ણ અજારક પરિસ્થિતિ હોય છે અને એની ઉપર જે છે એટલે કે આ જે સ્લરી બની છે એની ઉપરની તરફ, એટલે કે કાદવ રગડો જે છે એનામાં આવી રીતે ઉપરની તરફ ખૂબ જ વજનવાળું જે છે એક આચ્છાદન એટલે કે ઢાંકણા સ્વરૂપે રચના જે છે એ મૂકેલી હોય છે અને આ રચના છે એ થોડીક ભારે હોય છે. તો હવે આ પ્લાન્ટની અંદર શું પ્રક્રિયા થાય છે, તો અહીંયા અંદરની તરફ હાજર જે પણ જૈવિક દ્રવ્યો અને જે ગોબર છે એ બંનેમાં જે સેલ્યુલોઝ હાજર છે એનું વિઘટન છે એ મુખ્યત્વે મિથેનો બેક્ટેરિયમ દ્વારા થાય છે અને એના પરિણામે મિથેન, H2S અને H2 આ વાયુઓ ઉત્પન્ન થાય છે, જેને આપણે સંયુક્ત રીતે બાયોગેસ કહીએ છીએ. તો આ સૂક્ષ્મજીવોની જૈવિક અને દેહધાર્મિક પ્રક્રિયાના અંતે બાયોગેસ ઉત્પન્ન થાય છે અને આ બાયોગેસ ઉત્પન્ન થવાના લીધે આ આખા પ્લાન્ટ ઉપર જે આચ્છાદન છે એ આચ્છાદન થોડુંક ઉપરની તરફ ઊંચકાય છે અને અહીંયા હવે જે બાયોગેસ ઉત્પન્ન થયું છે એ બાયોગેસ છે એ એક પાઇપ દ્વારા પ્લાન્ટની બહાર કાઢવામાં આવે છે અને તેનો રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે એના સિવાય બાકીનું જે મિશ્રણ બાકી રહેશે, એટલે કે એક વખત બાયોગેસ ઉત્પન્ન થઈ જાય એના પછી આ ટાંકાની અંદર જે પણ વધારાનું દ્રવ્ય બાકી રહેશે એને આપણે ટાંકાની બહાર કાઢીએ છીએ અને હવે આ જે દ્રવ્ય છે એને આપણે જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવી રીતે બાયોગેસ પ્લાન્ટની મદદથી જે પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ પણ થાય છે, બાયોગેસનું નિર્માણ પણ થાય છે કે જે એક રાંધણ ગેસ તરીકે ઉપયોગી છે. એના સિવાય જૈવિક ખાતર જે છે એ પણ તૈયાર થાય છે. તો હવે અહીંયા એવા વિસ્તારો કે જ્યાં મુખ્યત્વે છાણનું ઉત્પાદન છે એ બહુ વધારે છે, ત્યાં ગોબર ગેસ પ્લાન્ટ જે છે એ સૌથી વધારે જોવા મળતા હોય છે. હવે આપણા ભારતમાં મુખ્યત્વે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI તેમજ ખાદી અને ગ્રામોદ્યોગ વિકાસ કમિશન એટલે કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન KVIC આ બંને દ્વારા બાયોગેસ પ્લાન્ટના નિર્માણ માટેના પ્રયત્નો જે છે એ કરવામાં આવે છે. તો આવી રીતે અજારક પ્રકારના જે મિથેનો બેક્ટેરિયમ અથવા તો મિથેનોજન્સ જે છે એ આપણને બાયોગેસના ઉત્પાદનની અંદર સૌથી વધારે મદદ કરે છે. હવે એના પછી આપણે જોઈએ કે સૂક્ષ્મજીવો છે એ જૈવિક નિયંત્રકો તરીકે કઈ રીતે ઉપયોગી છે. તો મુખ્યત્વે અહીંયા જૈવિક નિયંત્રણ એટલે કે જૈવિક પ્રક્રિયાઓ દ્વારા આપણે મુખ્યત્વે જે પાક છે એને રોગ કરનાર જે જીવાત અથવા તો પેસ્ટ છે એનો નાશ કરીએ છીએ. એટલે કે અહીંયા મુખ્યત્વે આપણે એવા જૈવિક દ્રવ્યો એટલે કે ટૂંકમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીશું કે જે પાકને નુકસાન પહોંચાડનાર અથવા તો રોગ કરનાર સજીવો છે એનાથી પાકનું રક્ષણ કરે છે. અને અત્યારના સમયમાં જે રસાયણો સૌથી વધારે પ્રમાણમાં વપરાય છે અને એની જે આડઅસરો થાય છે એના વિશે પણ આપણી પાસે માહિતી છે. હવે સૌથી વધારે પ્રમાણમાં ઇન્સેક્ટિસાઇડ કે પેસ્ટિસાઇડ જે છે, જંતુનાશકો અને કીટનાશકો,
આનો અત્યારે સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે પાકને રોગકારક સજીવોથી રક્ષણ મેળવવા માટે. પણ મુખ્યત્વે આજે કીટનાશકો અથવા તો આજે પેસ્ટિસાઇડ્સ છે એ એવા કેમિકલ છે એ મુખ્યત્વે બહુ જ ઝેરી છે અને તેની લાંબા ગાળે ખૂબ જ હાનિકારક અસરો જોવા મળે છે. આ ઉપરાંત તે મનુષ્ય અને બીજા કેટલાક પ્રાણીઓ છે એના સ્વાસ્થ્ય માટે પણ નુકસાન કરતા છે. એના પછી તે મુખ્યત્વે પાણી, હવા, જમીન વગેરેનું પ્રદૂષણ કરે છે. અને હવે આ જે રસાયણો છે એ આપણે જ્યારે પાક ઉપર ઉપયોગમાં લેતા હોઈએ ત્યારે આ રસાયણો છે એ ફળ, શાક કે અન્ય કોઈ સ્વરૂપે અથવા તો અન્ય કોઈ ભાગ ઉપર હાજર હોય છે અને એ વનસ્પતિના ભાગોનો ઉપયોગ મનુષ્ય અથવા તો અન્ય પ્રાણીઓ કરે છે ત્યારે આ રસાયણો છે એ તેના શરીરની અંદર પ્રવેશે છે અને એ આપણા માટે તેમજ અન્ય પ્રાણીઓ છે એના માટે ખૂબ જ નુકસાનકારક છે. તો આ રસાયણો જે છે એની આટલી બધી આડઅસર છે એ જોવા મળે છે. તો આ રસાયણોની જગ્યાએ અત્યારે સૂક્ષ્મ જીવો જે છે એ નિયંત્રકો તરીકે ઉપયોગી છે કે જે અન્ય નુકસાનકારક જીવાત અથવા તો સજીવ છે એનાથી પ્લાન્ટનું રક્ષણ કરે છે. હવે આપણે ઉપદ્રવી જંતુ અને રોગોના જૈવિક નિયંત્રણ વિશે વાત કરીએ. તો હવે અત્યારે મુખ્યત્વે શું છે કે જે જીવાતના કંટ્રોલ માટે જે પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે એ મુખ્યત્વે હવે એવી પદ્ધતિઓ વિકસાવવામાં આવે છે કે જેનામાં તેના કુદરતી ભક્ષકો જે છે એ હાજર હોય, નહીં કે એની જગ્યાએ કોઈ આપણે રસાયણોનો ઉપયોગ કરીએ. હવે અહીંયા કહેવાનો મતલબ શું છે કે જે કોઈ પણ ઉપદ્રવી જીવાત છે એના ઉપર આપણે એવા અન્ય સજીવો લઈ આવીએ કે આ જીવાતોનો નાશ કરી નાખે અથવા તો તે પોતાના ખોરાક તરીકે એનો ઉપયોગ કરે. તો એના લીધે શું થશે તો આપણને જે ઉપદ્રવી જંતુથી રક્ષણ મેળવવું છે અથવા તો જેનાથી છુટકારો મેળવવો છે એ છુટકારો પણ મળી જશે અને આપણને રસાયણોનો ઉપયોગ પણ નહીં કરવું પડે. હવે અત્યારના સમયમાં જે સૌથી વધારે પ્રચલિત છે કાર્બનિક ખેતી. આ કાર્બનિક ખેતી જે છે એ જૈવ વિવિધતાના સંરક્ષણ સાથે સંકળાયેલી છે અને આ કાર્બનિક ખેતી કરનાર જે ખેડૂતો છે એ મુખ્યત્વે એવા તંત્રના નિર્માણનું કાર્ય કરે છે કે જેમાં મુખ્યત્વે આ જે જીવાતો છે એનો આપણે સંપૂર્ણ નિકાલ નથી કરી શકતા અથવા તો આપણે એની જગ્યાએ શું કરીએ છીએ કે આપણે એક એવા તંત્રનો એવી સિસ્ટમનો વિકાસ કરીએ કે જેનામાં બધા જ સજીવો છે એક બેલેન્સની અંદર સ્થાયી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવી શકે. તો હવે આના માટે મુખ્યત્વે શું કરવામાં આવે છે તો આપણે એક એવા તંત્રનું નિર્માણ કરીએ કે જેનામાં આ જે રોગ કરનાર ઉપદ્રવી જંતુ છે એ ઉપદ્રવી જંતુ જે છે એ અન્ય કોઈ સજીવ છે એનો ખોરાક બને. હવે અત્યારની જે પરંપરાગત ખેતી છે એની અંદર આપણે મુખ્યત્વે જે રસાયણો ઉપયોગમાં લઈએ છીએ એ રસાયણો એ મુખ્યત્વે જૈવ વિવિધતાને બહુ મોટું નુકસાન કરે છે. એની સાથે સાથે આપણને જે કેટલાક ઉપયોગી જંતુઓ અથવા તો જેને આપણે ઉપયોગી સજીવો કહી શકીએ એ સજીવોને પણ ખૂબ જ ખરાબ રીતે અસર પાડે છે. તો આવી રીતે રસાયણોના ઉપયોગ દ્વારા જે ઉપયોગી છે તેવા સજીવો અને જે ઉપદ્રવી સજીવો છે એ બંનેનો નાશ થાય છે. હવે આપણને ખબર છે કે આપણે મુખ્યત્વે ક્યારે પણ કોઈ જે ઉપદ્રવી જંતુ છે એનો સંપૂર્ણ નિકાલ છે એ નથી કરી શકતા અથવા તો એનો નિકાલ કરવો છે એ ખૂબ જ મુશ્કેલ છે. તો હવે આના માટે આપણે એક એવું તંત્ર ઉત્પન્ન કરીએ કે જેનામાં જે તે ઉપદ્રવી જંતુ જે છે એને ખોરાક તરીકે ઉપયોગમાં લેનાર એટલે કે ખાનાર બીજો સજીવ છે એ અસ્તિત્વ ધરાવતું હોય. તો એના લીધે શું થશે કે આ ઉપદ્રવી જંતુ છે એનો નાશ થઈ જશે અને રસાયણો પણ ઉપયોગમાં નહીં લેવાય. તો આ રસાયણો દ્વારા જે પણ આડઅસર થતી હતી એ બધાથી બચી શકાય છે. આ ઉપરાંત જે આપણા માટે જરૂરી છે અથવા તો એવા સજીવો કે જે
પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતા એ બધા સજીવો છે એ ટકી રહે છે, જેના પરિણામે જૈવ વિવિધતા જે છે એનું પણ સંરક્ષણ થાય છે. તો અત્યારની આ જે જૈવ કૃષિ છે એ મુખ્યત્વે આપણને અલગ અલગ સજીવો છે એ કેવા નિવસન તંત્રની અંદર વસવાટ કરે છે તેમજ ઉપદ્રવી જંતુ અને ભક્ષકો છે એના વચ્ચેનો સંબંધ, તેમનું જીવનચક્ર, તેમની ખોરાક લેવાની આદતો, તેમના રહેવાના નિવાસસ્થાનો, એ બધા વિશે આપણે બહુ વધારે માહિતી મેળવી શકીએ છીએ. અને એના દ્વારા આપણને જ્યારે જૈવ નિયંત્રકો ચૂઝ કરવા હોય તો એ પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. હવે આપણે આ કેટલાક ઉદાહરણ જોઈએ કે જેનામાં આપણે કોઈ ઉપદ્રવી જંતુ જે છે એના નિયંત્રણ માટે આપણે કોઈ અન્ય સજીવ ઉપયોગમાં લીધા હોય તો એનામાં સૌથી પહેલાં જે છે એ આવશે લેડીબર્ડ. તો હવે અહીંયા જે તમે પેલું પિક જોવો છો કે જેનું શરીર છે એ લાલ રંગનું અને ઉપર વ્હાઈટ વ્હાઈટ ધબ્બા જોવા મળે છે એ છે લેડીબર્ડ. તો આ લેડીબર્ડ જે છે એ મુખ્યત્વે પાક ઉપર જે એફિડ્સ જોવા મળે છે એ એફિડ્સના નાશ માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે તમે બાજુના ફોટાની અંદર આ જે લાલ કલરની નાની નાની જીવાત જુઓ છો એ એફિડ્સ છે. અને આ એફિડ્સ છે લગભગ ઘણી બધી વનસ્પતિઓમાં હાજર હોય છે. આ એફિડ્સ જે છે વનસ્પતિમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરે છે અને એના પરિણામે વનસ્પતિ છે એ નબળી થતી જાય છે. તો હવે આ એફિડ્સ એના નાશ માટે આપણે રસાયણો ઉપયોગમાં લઈએ એના કરતાં આ જે તે છોડ છે એના પર આપણે જો આ લેડીબર્ડ જે છે એને મુક્ત કરીએ તો આ લેડીબર્ડ જે છે એ એફિડ્સને પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તો આના પરિણામે આપણને જેનાથી છુટકારો મેળવવો હતો એફિડ્સ, એનાથી છુટકારો મળી જાય છે અને પાકને બીજી કોઈ રીતે નુકસાન પણ નથી થતું. એના સિવાય બીજું એક ઉદાહરણ છે ડ્રેગન ફ્લાય. તો આ ડ્રેગન ફ્લાય જે છે એ મચ્છરોના નાશ માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આ ડ્રેગન ફ્લાય જે છે એ મુખ્યત્વે મચ્છરની જે નાની નાની ઈયળ હોય છે, લાર્વા હોય છે, એનું ભક્ષણ કરે છે. તો જો મચ્છરની જે લાર્વા છે, ડીંભ છે, એનો જ ખોરાક તરીકે ઉપયોગ થઈ જશે તો મચ્છરનો વિકાસ જે છે એ નહીં થઈ શકે. એના સિવાય અત્યારે જે સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગી છે બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયા, જેને સામાન્ય રીતે બીટી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ બીટી બેક્ટેરિયા જે છે એટલે કે બેસિલસ થુરેન્જીનેસિસ છે એ અત્યારે શુષ્ક બીજાણુ સ્વરૂપમાં બજારની અંદર ઉપલબ્ધ હોય છે. તો આ જે બેસિલસ થુરેન્જીનેસિસના શુષ્ક બીજાણુઓ છે એમને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે જેના લીધે તે સક્રિય બને છે. તો હવે આ જે બેસિલસ થુરેન્જીનેસિસ છે એ મુખ્યત્વે શું કરશે તો એ ચોક્કસ પ્રકારનું પ્રોટીન જે છે જેને આપણે ક્રાય પ્રોટીન કહીશું, આ ક્રાય પ્રોટીન ઉત્પન્ન કરે છે. તો જ્યારે આપણે બેસિલસ થુરેન્જીનેસિસના શુષ્ક બીજાણુઓ છે એનો છંટકાવ કરીશું તો વનસ્પતિના જે ભાગો છે જેમ કે પારણા છે, પ્રકાંડ, એ બધા પર આ બીટી જે છે એ પણ સ્પ્રે થાય છે. તો હવે આ જ્યારે પણ બેસિલસ થુરેન્જીનેસિસ ક્રાય પ્રોટીનનું ઉત્પાદન કરશે તો આ ક્રાય પ્રોટીન જે છે એ મુખ્યત્વે વનસ્પતિ પર જે નાની નાની ઈયળ થાય છે જેને આપણે કેટરપિલર તરીકે ઓળખીએ છીએ, તો આ કેટરપિલર કે બીજી કોઈ નાની ઈયળ છે એ જ્યારે આ પ્રોટીનને ગ્રહણ કરે છે તો આ પ્રોટીન જે છે એ જે તે ઈયળનું જે આંત્રમાર્ગ છે એટલે કે જે આંતરડાનો ભાગ છે એની અંદર કાણા પાડે છે. એના પરિણામે તે સજીવની અંદર આશ્રુતિ છે એ નથી જળવાઈ રહેતી અને એના પરિણામે ઈયળ જે છે એનું મૃત્યુ થાય છે. તો આવી રીતે આ બેસિલસ થુરેન્જીનેસિસ છે એક પ્રકારના ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. એનું જ્યારે છંટકાવ કરવામાં આવે તો તે પ્રોટીન ઉત્પન્ન કરશે અને આ પ્રોટીન છે એ ઈયળનો જે આંતરમાર્ગ છે એની અંદર કાણા કરે છે જેના પરિણામે એ ઈયળનું મૃત્યુ થાય છે. તો હવે આ જે પ્રોટીન છે એ ઈયળ માટે એક પ્રકારના ઝેર તરીકે કામ કરે છે અને અત્યારે બાયોટેકનોલોજીની મદદથી આ જે બેસિલસ થુરેન્જીનેસિસ છે એના ચોક્કસ જનીન કે જે આ ક્રાય પ્રોટીન એટલે કે ઝેર ઉત્પન્ન કરે છે
એ જનીન જે છે એ અલગ અલગ વનસ્પતિઓની અંદર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને એના પરિણામે જે નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે એની અંદર જ ક્રાયોપ્રોટીન ઉત્પન્ન કરવા માટેના જનીનો છે એ હાજર હોય છે. એટલે તે ઉત્પન્ન થયાની સાથે જ ઈયળો છે એનાથી સુરક્ષિત હોય છે. અને આવી જે વનસ્પતિ કે જેની અંદર બેસિલસ thuringiensis બેક્ટેરિયાના જનીન દાખલ કરેલા છે એને આપણે બીટી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. અને આ સૌથી વધારે સક્સેસફુલ કોઈ વનસ્પતિ હોય કે જેની અંદર આપણે બેસિલસ thuringiensisના જનીન નાખ્યા છે તો એ છે બીટી કોટન. તો આ બીટી કોટન જે છે એ અત્યારે બજારમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું એક એવા પ્રકારની વનસ્પતિ છે કે જે બેક્ટેરિયાના જનીનો ધરાવે છે. તો અહીંયા તમે આ જોવો છો, આ છે બીટી કોટન અને એના ઉપર વસવાટ કરતી આ જે ઈયળ છે એનો નાશ જે છે એ બીટી કોટન પોતાની રીતે જ કરે છે. તો એના માટે તમને બારેથી કોઈ રસાયણ કે કોઈ અન્ય દ્રવ્ય છે એ આપવાની જરૂર નથી પડતી. એના પછી બીજે એક સજીવની વાત કરીએ, એ છે ટ્રાયકોડર્મા ફૂગ. તો ટ્રાયકોડર્મા જે છે એક પ્રકારની ફૂગ છે કે જે વનસ્પતિઓના સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે કે આ ટ્રાયકોડર્મા ફૂગ છે એ વનસ્પતિઓના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જેમ કે અહીંયા તમે જોશો તો આ મૂળતંત્ર જે છે એ પહેલાં નબળું છે અને સાથે સાથે એનું જે પ્રકાંડતંત્ર છે વનસ્પતિનું એ પણ નબળું છે. પણ જ્યારે આ વનસ્પતિને ટ્રાયકોડર્મા ફૂગની સારવાર આપવામાં આવે છે, એટલે કે ટ્રાયકોડર્મા ફૂગ જે ઉપયોગમાં લેવાય છે તો એનું મૂળતંત્ર પણ સુવિકસિત થાય છે અને સાથે સાથે પ્રકાંડતંત્ર છે એ પણ સુવિકસિત થાય છે. તો આવી રીતે આ જે મુક્તજીવી પ્રકારની ટ્રાયકોડર્મા ફૂગ છે એ વનસ્પતિના મૂળતંત્ર સાથે સંપર્કમાં હોય છે અને તે મૂળતંત્રના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બને છે. એવી જ રીતે એના પછી છે બકુલો વાયરસ. તો આ બકુલો વાયરસ જે છે એ મુખ્યત્વે જે સંધિપાત સમુદાયના સભ્યો છે કે જે વનસ્પતિઓમાં રોગ પ્રેરે છે એના નાશ માટે ખૂબ જ જરૂરી છે. અને આ બકુલો વાયરસ જે છે એ મુખ્યત્વે આપણે ન્યુક્લિયો પોલીહાઇડ્રો વાયરસ જીનસની અંદર એનો સમાવેશ કરીએ છીએ. અને હવે આ જે વાયરસ છે એ મુખ્યત્વે ચોક્કસ પ્રકારના જે રોગકારક સજીવો છે એના પર જ અસર કરે છે. એટલે એનું જે અસરકારક વર્ણપટ છે એ ખૂબ જ સાંકડો છે. તો જે વનસ્પતિની અંદર રોગ કરનાર સંધિપાતના સભ્યો છે એના ઉપર આ બકુલો વાયરસની અસર થવાના કારણે જે તે સજીવ છે એનો નાશ થાય છે અથવા તો જે તે જીવાત છે એનો નાશ થાય છે, જેના પરિણામે વનસ્પતિ જે છે એ સુરક્ષિત બને છે. અને આનો બીજો મોટો ફાયદો એ છે કે આ જે બકુલો વાયરસ છે એ મુખ્યત્વે જે રોગકારક સંધિપાતના સભ્યો છે એને જ અસર કરે છે. આની કોઈ બીજી અસર જે છે એ વનસ્પતિઓ, પ્રાણીઓ, મત્સ્ય કે બીજા કોઈ અન્ય સજીવોને નથી થતી. તો આ બધાના પરિણામે આપણે અત્યારે જે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ છે IPM પ્રોગ્રામ, આની અંદર આપણે સૌથી વધારે પ્રમાણમાં આ બકુલો વાયરસને ઉપયોગમાં લઈએ છીએ. તો આવી રીતે અલગ અલગ સજીવોને આપણે જૈવિક નિયંત્રકો તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ખાતર તરીકે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે, એટલે કે જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો. તો હવે આપણે આગળ જોયું કે આપણે જે રાસાયણિક ખાતર ઉપયોગમાં લઈએ છીએ એના ઘણા બધા ગેરફાયદા છે. અને આ ગેરફાયદા છે એની અંદર આપણે મુખ્યત્વે જમીનની ફળદ્રુપતા ઘટે છે, જમીનની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે એ ઘટે છે, એના સિવાય પાણી, હવા અને જમીનનું પ્રદૂષણ થાય છે. આવી કેટલીક ક્રિયાઓ લઈ શકીએ છીએ. તો હવે આ રાસાયણિક ખાતરો છે એના આટલા બધા ગેરફાયદા છે તો એના માટે આપણે એટલા કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીશું કે જે ખાતર તરીકે ઉપયોગી છે. હવે ખાતરનો મુખ્યત્વે મેઇન ઉપયોગ શું છે કે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ છે એ ઝડપથી પ્રેરે અથવા તો જમીનની અંદર પોષક દ્રવ્યોનું જે સ્તર છે
એને ઊંચો લઈ આવે. તો અત્યારે જે કાર્બનિક ખેતી હાથ ધરવામાં આવે છે એની અંદર આપણે મુખ્યત્વે જૈવિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ. અને આ જૈવિક ખાતરની અંદર આપણે બેક્ટેરિયા, ફૂગ, સાયનોબેક્ટેરિયા આ બધાનો સમાવેશ કરી શકીએ છીએ. તો હવે સૌથી પહેલાં આપણે બેક્ટેરિયા જોઈએ, એ છે રાઇઝોબિયમ અને બીજું છે એઝોસ્પાઇરિલિયમ. હવે રાઇઝોબિયમ પ્રકારના જે બેક્ટેરિયા છે એ જે શિંબીકુળની વનસ્પતિ છે એ શિંબીકુળની વનસ્પતિ પર આવી રીતે નાની નાની ગાંઠો ઉત્પન્ન કરે છે અને આ ગાંઠની અંદરની તરફ છે એ આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરતા હોય છે. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે મુખ્યત્વે શું કરશે, તો હવાની અંદર જે મુક્ત સ્વરૂપે નાઇટ્રોજન હાજર છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો વનસ્પતિ જે છે એને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે છે. તો આપણને બારેથી વનસ્પતિને નાઇટ્રોજન આપવાની જરૂર નથી પડતી, કારણ કે આના મૂળતંત્રની અંદર આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ કુદરતી રીતે જ નાઇટ્રોજનના સ્થાપનનું કાર્ય કરશે. એના સિવાય આપણે બીજા મુક્તજીવી પ્રકારના બેક્ટેરિયા જોઈએ. અહીંયા રાઇઝોબિયમ જે છે એ સહજીવી પ્રકારના બેક્ટેરિયા છે, એટલે કે જ્યારે રાઇઝોબિયમ વનસ્પતિના મૂળતંત્રના સંપર્કમાં હશે અથવા તો આ મૂળ ગંડિકાની અંદર હશે ત્યારે જ તે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકશે. જ્યારે આ રાઇઝોબિયમ મુક્ત સ્વરૂપે હાજર હશે ત્યારે તે નાઇટ્રોજનનું સ્થાપન નથી કરી શકતા. પરંતુ આ જે એઝોસ્પાઇરિલિયમ અને એઝેટોબેક્ટર જે છે એ એવા બેક્ટેરિયા છે કે જે મુક્ત અવસ્થામાં પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો આપણે આ એઝોસ્પાઇરિલિયમ અને એઝેટોબેક્ટર છે એને જો ખાતર તરીકે ઉપયોગમાં લઈએ છીએ તો તે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, જેના પરિણામે આપણને નાઇટ્રોજનના અન્ય કોઈ સ્ત્રોતો જે છે એ જમીનમાં ઉમેરવા નથી પડતા. એના પછી બીજો સજીવ છે એ છે ફૂગ. તો મુખ્યત્વે અલગ અલગ પ્રકારની ફૂગ જે છે એ વનસ્પતિના મૂળતંત્ર સાથે એક પ્રકારનું એસોસિએશન બનાવે છે. તો હવે આ જે બે વચ્ચેનું એટલે કે વનસ્પતિના મૂળતંત્ર અને ફૂગ વચ્ચેનો જે સંબંધ છે એ સહજીવન પ્રકારનું હોય છે, એટલે કે એવો આંતર સંબંધ કે જેનામાં બંને સજીવને ફાયદો થતો હોય. તો અહીંયા જે ફૂગ અને વનસ્પતિના મૂળતંત્ર દ્વારા સર્જાતું જે સહજીવી પ્રકારનો આંતર સંબંધ છે એને આપણે માઇકોરાઇઝા કહીએ છીએ. તો હવે માઇકોરાઇઝા જે છે એ મુખ્યત્વે જે ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે એ બનાવે છે. તો આની અંદર શું થશે કે ફૂગ છે એ જમીનમાંથી હાજર જે પોષક દ્રવ્યો છે, પાણી છે અને પોષક દ્રવ્યોમાં મુખ્યત્વે જે ફોસ્ફેટ છે એનું શોષણ કરીને વનસ્પતિને આપે છે. પરિણામે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ છે એ ઝડપથી અને ખૂબ જ સારી રીતે થાય છે. આ ઉપરાંત આ વનસ્પતિ જે છે એને કેટલાક રોગકારક સજીવોથી રક્ષણ મળે છે, તેમજ તેને ક્ષાર અને જે પાણીનું ઓછું પ્રમાણ છે એનામાં પણ આ ફૂગ છે એ ખૂબ જ ઉપયોગી બને છે. આ સિવાય ફૂગને શું ફાયદો થાય છે, તો તેને વનસ્પતિના મૂળતંત્રમાં રહેઠાણ મળે છે અને આ સિવાય વનસ્પતિ દ્વારા તૈયાર કરેલ જે ખોરાક છે એ પણ ફૂગને મળે છે. તો આવી રીતે આ બંને સજીવો છે એમને એકબીજાથી ફાયદો થાય છે. એના પછી ત્રીજું આપણે જૈવિક ખાતરનું ઉદાહરણ જોઈએ તો એ છે સાયનોબેક્ટેરિયા. તો સાયનોબેક્ટેરિયા જે એ મુખ્યત્વે સ્વયંપોષી પ્રકારના સૂક્ષ્મજીવો છે કે જે પાણી અને અથવા તો જલજ અને સ્થળજ નિવાસસ્થાનની અંદર જોવા મળે છે. તો આ જે સાયનોબેક્ટેરિયા છે એ મુખ્યત્વે જે વાતાવરણીય નાઇટ્રોજન છે એનું સ્થાપન કરે છે, જેમ કે એનાબીના, નોસ્ટોક, ઓસિલેટોરિયા આ એવા કેટલાક ઉદાહરણો છે કે જે હવાની અંદર જે મુક્ત નાઇટ્રોજન છે એનું સ્થાપન કરે છે જમીનમાં. અને જમીનમાં જો નાઇટ્રોજનનું એક વખત સ્થાપન થઈ જાય ત્યારબાદ જ વનસ્પતિ છે તેનો ઉપયોગ કરી શકે છે. આપણને ખબર છે કે વનસ્પતિ છે એ ડાયરેક્ટલી હવામાંથી નાઇટ્રોજનનું શોષણ નથી કરી શકતા, એટલે કે જ્યારે તે N2 સ્વરૂપે હાજર હોય તો વનસ્પતિ તેને ઉપયોગમાં નથી લઈ શકતી. પરંતુ જો આ નાઇટ્રોજનનું નાઇટ્રેટ અથવા તો નાઇટ્રેટની અંદર રૂપાંતરણ થઈ જાય
તો વનસ્પતિ જે છે એ તેને ઉપયોગમાં લઈ શકે છે. તો મુખ્યત્વે આ જે લીલહરિત પ્રકારની લીલ છે એ જમીનની ફળદ્રુપતા વધારવા માટે કાર્બનિક દ્રવ્ય તરીકે ઉમેરવામાં આવે છે. અને અત્યારે ડાંગરની જે ખેતી છે એની અંદર પણ આ જે સાયનોબેક્ટેરિયા છે એ જૈવિક ખાતર તરીકે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગી બને છે. તો આવી રીતે જૈવિક ખાતરો જે છે એનો ઉપયોગ કરવાથી જે વનસ્પતિને નુકસાન થવાનું અથવા તો જૈવ વિવિધતાને નુકસાન થવાના જે બધા શક્યતાઓ છે એ શક્યતાને ઘટાડી શકાય છે અને એની જગ્યાએ આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી શકાય છે.